મિત્રો રાજકોટના એસ્ટેટ બ્રોકરના બે ભાગીદારો એમણે પોલીસમાં એક ફરિયાદ કરેલી કે વડતાલ સંપ્રદાયના 4 સ્વામીઓ સહિત ટોટલ 8 લોકોની ટોળકીએ 3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, રાજકોટના એસ્ટેટ બ્રોકરના બે ભાગીદારો એમણે પોલીસમાં એક ફરિયાદ કરેલી કે વડતાલ સંપ્રદાયના 4 સ્વામીઓ સહિત ટોટલ 8 લોકોની ટોળકીએ 3 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે અને આ તપાસ પછી આર્થિક અપરાધ નિવારણ શાખાને આ તપાસ સોંપી દેવામાં આવી છે। એમાંથી કેટલાક આરોપીઓ પકડાઈ બી ગયા છે, પરંતુ આ જે 4 સ્વામીઓ છે એ હજુ પોલીસ પકડથી દૂર છે અને પોલીસે હવે એમના માટે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે કે જેથી આ જે સ્વામીઓ છે એ વિદેશ ભાગી નહીં જાય। આ આખી ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ। આ એવા સ્વામીઓ છે કે જે માયાના ચક્કરમાં પડીને એટલું બધું લોભ લાલચમાં પડી ગયા છે કે એક સામાન્ય માણસ કરતાં પણ વધારે એમની લોભ લાલચ છે। તો આના વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, રાજકોટની અંદર બે એસ્ટેટ બ્રોકરો ભાગીદાર છે। એમણે એક જમીન છે 510 કરોડ વીઘાની જમીનમાં ગૌશાળા બનાવવાની છે એવી એક વાત હતી અને એમાં આ બે એસ્ટેટ બ્રોકરોને જમીનના બદલાની અંદર કમિશન મળવાનું હતું। એટલે આખું ડીલની જે વાત ચાલી રહી હતી એની અંદર વિજય પ્રકાશ સ્વામી ધોરાજી જાલણસરના સ્વામી છે, માધવપ્રિય સ્વામી અંકલેશ્વર પનોલીના છે, એમનું ગૌશાળા છે, દેવપ્રકાશ સ્વામી આણંદના છે અને JK સ્વામી છે એ જૂનાગઢના છે। આ 4 સ્વામીઓ છે એમની સાથેની જે બીજા જે ટોળકીના માણસો છે એમણે આખી એક એવી ગેમ ગોઠવી કે આ જે રાજકોટના જે એસ્ટેટ બ્રોકરો છે એ એની અંદર ફસાઈ ગયા। હવે જસ્મીન બાલાશંકર માઢક અને જય મોલિયા એમણે ફરિયાદ નોંધાવી છે અને 8 લોકોની સામે 4 સ્વામી અને બીજા અન્ય 4ની સામે 3.4 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। એ પછી તો આ જે સ્વામીઓ છે એમના એવા કૌભાંડ બહાર આવ્યા કે એમણે ગુજરાતના 7 શહેરોની અંદર 15 કરોડ રૂપિયાનું આવું છેતરપિંડી કરેલી છે। આમાં દર્શક મિત્રો એક વાત સમજવા જેવી છે કે આ જે સ્વામીઓ છે એ માયાના ચક્કરમાં ફસાયેલા બિલકુલ સામાન્ય માણસો છે। આ નથી ધર્મગુરુ, નથી આધ્યાત્મ ગુરુ કે આ નથી કોઈ સ્વામી। આ હું જે 4 સ્વામીઓ છેતરપિંડી કરી છે એમની વાત કરું છું। બાકીના જે સ્વામીઓ છે એ સારા હોઈ શકે છે, ઘણા લર્નેટ હોય છે, ઘણા બહુ જ તપસ્વી પણ હોય છે અને લોકો એમની માનતા પણ હોય છે, પરંતુ આ જે હું 4 સ્વામીઓની વાત કરું છું એમને બિલકુલ તમારે ધર્મગુરુ કે સ્વામી માનવાની જરૂર નથી, કારણ કે એમની સામે સત્તાવાર ફરિયાદ નોંધાયેલી છે અને આર્થિક અપરાધ નિવારણ શાખા છે એ તપાસ કરી રહી છે। અને આ જે 4 સ્વામી છે વિજય પ્રકાશ ગોસ્વામી, જેને VP સ્વામી તરીકે ઓળખવામાં આવે, માધવપ્રિય સ્વામી, દેવપ્રકાશ સ્વામી અને JK સ્વામી, આ 4 જે સ્વામીઓ છે એ અત્યારે ફરાર છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હવે પોલીસે અત્યારે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે એટલા માટે કે આ જે 4 સ્વામીઓ છે એ વિદેશમાં ભાગી નહીં જાય। જો કે જાણકારોનું કહેવું એમ છે કે હજુ પોલીસની પાસે એ માહિતી નથી કે આ જે 4 સ્વામીઓ છે એ ખરેખર ઓલરેડી વિદેશ ભાગી તો નથી ગયા ને। અત્યારે પોલીસ માત્ર તપાસ કરી રહી છે અને જ્યારે આ આખી ઘટના બહાર આવી ત્યારે ઘણા બધા લોકોનું વાત આવે। આ જે રાજકોટના જે એસ્ટેટ બ્રોકર છે એમને ત્યારે ખબર પડી કે એક અખબારની અંદર અહેવાલો પ્રસિદ્ધ થયા કે સુરતના જે એક તબીબ છે એમના 1.34 કરોડ રૂપિયા આ સ્વામીની ગેંગે પડાવી લીધેલા છે। એ પછી આ એસ્ટેટ બ્રોકરને એમ થયું કે અમે પણ ફસાઈ ગયા છે, કારણ કે આ જે સ્વામી અને એમની જે ટોળકી છે એ એવું ગોળ ફેરવતી હતી। પહેલાં પૈસા આપીને વિશ્વાસ બી જીતી લીધો, પછી દુબઈ પણ મિટિંગ કરી, દુબઈ પણ ગયા, બધું જ એમ લાગે કે બધું એટલું બધો વિશ્વાસ આવી જાય એવી વાત કરેલી અને 510 વીઘા જમીનમાં ગૌશાળા બનાવવાની છે એવી આ બધા સ્વામીઓએ વાત કરેલી। એટલે દર્શક મિત્રો, કહેવાનો આશય ખાલી એટલો જ છે કે આવા જે ચીટર સ્વામીઓ છે એને કારણે જે જેન્યુન સ્વામીઓ છે એ પણ બદનામ થતા હોય છે। પણ
જ્યારે તમે આ સ્વામીઓને ઓળખી ગયા છે ત્યારે એમને બિલકુલ પગે લાગવાની કે એમને ધર્મગુરુ માનવાની કે આધ્યાત્મિક ગુરુ માનવાની જરૂર નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.